લોકસભાની આગામી ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભંગાણ જોવા મળી રહ્યું છે। આજે રાજકોટ કોંગ્રેસના નેતા અર્જુન ખાટરિયા તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે। ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય કમલમ ખાતે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ સહિત પૂર્વ ધારાસભ્ય, જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના સભ્યો અને જિલ્લા અગ્રણીઓ સહિત કુલ 2100થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે। પક્ષમાં જોડાયેલા નવા આગેવાનોને પક્ષ પ્રમુખ CR પાટીલે આવકાર આપ્યો હતો। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડેલા લગભગ 5 જેટલા નેતાઓ છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ લેવલના સંગઠનમાં કામ કરતા એવા લગભગ 50થી વધારે કાર્યકર્તાઓ છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી ચૂંટાયેલા તાલુકા પંચાયતના લગભગ 42થી વધારે સદસ્યો છે। લગભગ 3 જેટલા APMCના ચેરમેનો પણ છે। 50થી વધારે સહકારી ક્ષેત્રના આગેવાનો છે। કોંગ્રેસમાંથી જિલ્લા પંચાયત લડેલા હોય, કોંગ્રેસમાંથી તાલુકા પંચાયત લડેલા હોય લગભગ 200 જેટલા કાર્યકર્તાઓ છે। ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને સહકારી ક્ષેત્રની વિવિધ સહકારી મંડળીઓમાં પ્રમુખ તરીકે, ચેરમેન તરીકે કામ કરતા હોય અને જાહેર જીવનમાં કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના જિલ્લા સ્તરના, રાજ્ય સ્તરના સંગઠનમાં કામ કરતા, વિવિધ પાંખોમાં કામ કરતા 2100થી વધારે કાર્યકર્તાઓ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિશ્વાસ રાખીને ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આટલી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાણા છે।